મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને ચોંગેરીના ફાયદા વિશે જણાવવાનો છું. તો ચોંગેરી ખટમલ, તીનપત્તિયા, ખટ્ટી-મીઠી, આમ્લપત્રિકા, અંબુરી વગેરે તેનું નામ છે. તે ગરમ સ્વભાવની છે. તે કફ વાત નાશક છે. અવાજને સાફ કરે છે. રક્ત સ્તંભન કરે છે. તે 3 પ્રકારની હોય છે: પીળા ફૂલવાળી, સફેદ ફૂલવાળી અને લાલ ફૂલવાળી. શિર દર્દ થતું હોય તો ચોંગેરીના પાનનો રસ અને ડુંગળીનો રસ મિક્સ કરીને કપાળે લેપ કરવાથી મટી જાય છે. મોઢામાં ચોંદા પડ્યા હોય તો ચોંગેરીનું પાન ચાવવાથી રોગ મટી જાય છે. મોઢામાં ગંધ આવતી હોય તો ચોંગેરીનું પાન મોઢામાં ચાવવાથી ગંધ દૂર થાય છે. દાંતમાં રોગ થયો હોય તો સૂકા પાનનો પાવડર દાંતે મંજન કરવાથી રોગ મટી જાય છે. ભૂખ ના લાગતી હોય તો ચોંગેરીના પાનનો ઉકાળો કરીને પીવાથી ભૂખ ઉતરે છે. બવાસીર થયેલો હોય તો ચોંગેરીના પંચાંગને ઘીમાં શેકીને દર્દી ખાય તો બવાસીર મટી જાય છે. ગુદાબ્રસ થયેલું હોય તો ચોંગેરીના રસમાં ઘી ગરમ કરીને લેપ કરવાથી ગુદા પર લગાવવાથી તે ગુદાબ્રસ મટી જાય છે. ધતુરાનો નશો ચડ્યો હોય તો ચોંગેરીના પાનનો રસ પીવાથી નશો ઉતરી જાય છે. બાળકોને ઝાડા થયેલા હોય તો ચોંગેરીના પાનનો રસ પીવાથી ઝાડા મટી જાય છે. ફોડા ફૂંસી અને ગુમડા થતા હોય તો ચોંગેરીના પાન વાટીને બાંધવાથી રોગ મટી જાય છે. શરીર ઉપર સોજો આવેલો હોય તો ચોંગેરીના પાનની લુગદી બાંધવામાં આવે તો સોજો ઉતરી જાય છે. ગર્ભાશય બહાર નીકળતું હોય તો ચોંગેરીના પાનનો રસ કાઢીને ગાળીને ફટકડી પાવડર મિક્સ કરીને પાણીથી યોની ધોવું અને મૂલબંધ લગાવીને પ્રાણાયામ કરવો, રોગ મટી જાય છે. અથવા તો ચોંગેરીનું પાન ઉકાળીને તેનું યોની ધોવું અને દિવેટ પલાળીને યોનીમાં મૂકવામાં આવે તો ગર્ભાશય બહાર નીકળતું બંધ થઈ જાય છે. શરીર ઉપર મસા થયેલા હોય તો પાનની લુગડી બાંધીએ તો મસા દૂર થઈ જાય છે. ઝેરી ડંખ અથવા મધમાખીનો હોય કે વીંછીનો હોય તો પાનને વાટીને બાંધવામાં આવે તો ઝેરી ડંખ ઉતરી જાય છે. તરસ લાગતી હોય અથવા લૂક લાગતી હોય તો તેનો પાનનો રસ પીવાથી લાભ થાય છે. જય જડીબુટી.